તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો અંદર. મિત્રો, ધોરણ 10નું પરિણામ છે એ આજે સવારે 8 વાગે આવવાનું છે. કે મિત્રો આજે સવારે 8 વાગે છે એનું રિઝલ્ટ છે આવવાનું છે. તો અહીંથી મિત્રો તમે સૌથી પહેલા છે ફક્ત 3 મિનિટની અંદર છે રિઝલ્ટ ચેક કરી શકો છો. અને જો ભૂલ હોય તો પણ મિત્રો તમે સુધારી શકો છો તમારા નામમાં, અથવા ક્યાંય પણ તમને એમ થયું કે અહીંયા ભૂલ છે તો તમે સુધારી શકો છો. કે જેનો વિડીયો મિત્રો આપણે ચેનલ પર છે તમને જોવા મળી જશે. અત્યારે જ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો ટૂંક સમયની અંદર તમારે જો આ રિઝલ્ટ જે પણ આવે છે એની અંદર ફેર હોય, તમારે લિવિંગ સર્ટિમાં જો તમને સર્ટિફિકેટ જ્યારે તમારી શાળામાંથી આપે કે એની અંદર મિત્રો કોઈ પણ ફેર હોય, અથવા તો મિત્રો તમારા જન્મના દાખલામાં કોઈ પણ ફેર હોય, તો મિત્રો આ બધા વિડીયો છે આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામમાં જોઈન નથી તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ખાસ કરી મિત્રો ટેલિગ્રામમાં પણ છે જોડે જોઈએ. તો આપણે જોઈએ કે રિઝલ્ટ તમને ક્યાંથી કઈ રીતે જોવું. સૌથી પહેલા ગૂગલની ઉપર આવી જાય, ગૂગલ ક્રોમમાં, અને ત્યાં લખવાનું છે GSEB એવું સર્ચ કરશો એટલે મિત્રો અત્યારે ટ્રેન્ડિંગમાં આ સાઇટ ચાલતી હોય છે ને એ તમે રિઝલ્ટ જોઈ શકો છો. તો આ ઓફિશિયલી સાઇટ છે. જો તમારે આ સર્ચ ન કરો તો તમે ઓફિશિયલી સાઇટ પણ સર્ચ કરી શકો છો, www.gseb.org. એ ઓફિશિયલી સાઇટ છે, નહીં કે .com વાળી. ઘણાને એમ હોય કે ભાઈ .org એની જગ્યાએ .com લખેલું તો એ જ ઓફિશિયલી છે. નહીં મિત્રો, આ ઓફિશિયલી સાઇટ છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારી સામે છે આ રીતનું ઓપન થઈ જશે. પછી અહીંયા તમારે શું કરવાનું છે, તો સવારે જેવું તમે જોશો 8 વાગે મિત્રો તમારું રિઝલ્ટ આવી જાય છે. ક્યારે અહીંયા લખેલું છે કે સવારે 8 વાગે 10મા ધોરણનું રિઝલ્ટ આવે છે. તો એ તમારે કઈ રીતે જોઈએ એ પણ હું તમને સમજાવું છું. અત્યારે મિત્રો રાત્રિના 4 વાગે છે, તો 4 વાગ્યા વિડીયો બનાવી તમને માહિતી આપી દઉં છું કઈ રીતે તમારે જોવાનું છે. તો બોર્ડ વેબસાઇટ છે, અહીંયા મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીંયા અત્યારે 12માનું રિઝલ્ટ છે. તો 12માનું રિઝલ્ટ જે પ્રમાણે તમે જોઈ શકો એ જ પ્રમાણે સેમ તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. તો એના માટે મિત્રો તમારે છે અહીંયા પહેલાં તો તમારો જે પણ સેટ નંબર હોય છે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. પછી તમારે જે પણ શું કહેવાય સીટ નંબર હોય છે અહીંયા નાખવાના છે. અને કેપ્ચા જે પણ હોય છે અહીંયા નાખીને એ ગો પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો. કઈ રીતે જોવાનું છે તમને જણાવી આપું. એનું પણ રિઝલ્ટ છે જોઈ શકો. મેં અહીંયા છે રેન્ડમ કોઈ પણ નંબર છે ટાઈપ કરેલો છે. 53 થી મિત્રોની સિરીઝ છે શરૂ થતી હતી. એનો પછી અહીંયા તમે કેપ્ચા નાખશો અને અહીંયા ગો પર ક્લિક કરશો એટલે મિત્રો જે પણ હશે એનું રિઝલ્ટ છે એ તમારી સામે આવી જશે. તમે જોઈ શકો છો કે ભાઈ વ્યક્તિ છે એ પાસ થઈ ગયો છે અને કેટલા માર્ક્સ આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો. બધી માહિતી છે અહીંયા તમને જોવા મળી જશે. અને મિત્રો આની પ્રિન્ટ પણ છે તમે ડાઉનલોડ કરી શકો છો. પરંતુ તમે ક્યાંય પણ એડમિશન લેવા જશો ધોરણ 10 પછી, તો આ પ્રિન્ટ ઉપર મિત્રો તમને એડમિશન આપી દેશો તો મિત્રો લેતા નહીં, કારણ કે ઓફિશિયલી એવી માહિતી પણ છે મળેલી છે. અહીંયાથી તમે જે પણ આ રિઝલ્ટ ડાઉનલોડ કરેલું છે એ રિઝલ્ટ માન્ય ગણાશે નહીં. તમારું જે પણ ઓફિશિયલ મિત્રો તમારા હાથમાં જે પણ કોપી આવશે એ રિઝલ્ટ જ તમારું માન્ય ગણાશે. તો આ પ્રમાણે તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. સવારે મિત્રો તમે અહીંયા આવશો બોર્ડની ઓફિશિયલી સાઇટ પર એટલે મિત્રો તમારી સામે છે ઓફિશિયલી જે પણ તમારું રિઝલ્ટ હશે એ તમને જોવા મળશે. તો એ પ્રમાણે ખાસ અહીંયા આવીને તમે તમારું રિઝલ્ટ છે ચેક કરી શકો છો. આ બોર્ડની ઓફિશિયલી સાઇટ પર અહીંયા આવી અહીંયા રિઝલ્ટના ઓપ્શન પર આવીને મિત્રો લેટેસ્ટ રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું રિઝલ્ટ છે જોવા મળી જશે. તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો